ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખોની વરણી માટે રાજકીય ગતિવિધિ તેજ બની છે। આ અંતર્ગત ભરૂચની એક ખાનગી હોટલમાં પ્રમુખ પદના દાવેદાર માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। આ પ્રક્રિયામાં જિલ્લામાંથી ચૂંટાયેલા તમામ સભ્યોના અભિપ્રાયો અને પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી। પ્રદેશ સ્તરના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સફાઈ સેલના સંયોજક સુરેશ મકવાના અને આઈટી સેલના સંયોજક નિખિલ પટેલ હાજર રહ્યા હતા। નેતાઓ દ્વારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અલગ અલગ સાંભળી તેમની પસંદગીઓ અને સૂચનાઓ નોંધવામાં આવ્યા હતા। આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તેમજ પક્ષ નેતાના પદ માટેના દાવેદારો પણ ઉત્સુક જોવા મળી રહ્યા હતા। સેન્સ પ્રક્રિયા સમયે સ્થળ પર જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રશ્રી પરમાર, પરેશ પટેલ સહિતના આગેવાનો અને ચૂંટાયેલા તમામ ઉમેદવારો અલગ અલગ સમયે ઉપસ્થિત રહ્યા હતા। રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે આગામી દિવસોમાં આ સેન્સના આધારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ ગઈ અને ભરૂચ જિલ્લામાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ। આજરોજ ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે સૌથી પહેલાં રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે। ભરૂચ શહેરની અંદર હાલ પ્રમુખના હોદ્દા માટે મહિલાની પણ ચર્ચા ચાલી રહી છે, એ વાતને કેટલું તથ્યને પ્રાધાન્ય આપશે? એ તો સેન્સની પ્રક્રિયા છે, સેન્સની પ્રક્રિયા પૂરી થાય પછી જોઈએ એમાંથી શું નિષ્કર્ષ નીકળે છે।